તો અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ વિવાદ મામલે કોંગ્રેસ આકરા પાણીએ છે। ભાજપ અને પોલીસ વિભાગ પર કોંગ્રેસ કોર્પોરેટરે આરોપ લગાવ્યા છે। લોકો પરેશાન છે પણ ખુલીને બોલી શકતા નથી। જગદીશ રાઠોડ કોંગ્રેસ સાથે મળી લોકો વિરોધ કરે તો ભાજપ અને પોલીસ હેરાન કરે છે। 6 મહિનામાં બ્રિજ તોડવાની જાહેરાત છતાં હજુ સુધી 25% કામ થયું છે। તો વહેલી તકે ડિમોલિશન પૂર્ણ નહીં થાય તો અમે આંદોલન કરીશું તેવી વાત કોંગ્રેસની સામે આવી। હવે 75%થી વધુનું કામ બાકી છે। આગામી 3 મહિનાની મુદતમાં કામ પૂરું થવું એક શંકાનો દાયરો છે। આના કારણે આજુબાજુના ગુજરાત હાઉસિંગ બોર્ડના સર્વોદયનગર હોય, હાટકેશ્વર સર્કલના લોકો હોય, એ સ્થાનિક લેવલે ખૂબ હેરાન થઈ રહ્યા છે। લોકો શ્વાસોશ્વાસની બીમારીથી પરેશાન છે। વેપારીઓ તો સમજો કે આત્મહત્યા કરવા મજબૂર થઈ ગયા। અચ્છા, બીજી એક તકલીફ વસ્તુ એ છે કે સ્થાનિક વેપારીઓ અમારી સાથે આંદોલનમાં જોડાતા પણ નથી, કારણ કે એમને સ્થાનિક સ્તરે ભાજપના આગેવાનો અને પોલીસ તંત્રનો ડર છે કે એમને પોતાના પ્રશ્નોનો વાચા પણ આપી શકતા નથી।